નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીટીપીએન જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દેર આયે દુરસ્ત આયે, અંતે મહાનગરપાલિકાએ બસ સ્ટેશન પાસેના ચોકમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું અનાવરણ કરી લોક ગાયિકાને આપ્યું સન્માન। ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદજી બાપુના જન્મદિવસે મહા રક્તદાન કેમ્પ યોજાયો। મોટી સંખ્યામાં રક્તદાતાઓએ માનવતાના યજ્ઞમાં આપી આહુતિ। વોર્ડ નંબર 6 ની સમસ્યા માટે કોંગ્રેસે મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર આપીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો। સ્થાનિક રહેવાસીઓએ પણ ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા કરી રજૂઆત। અને ચોરવાડની 19 વર્ષીય કાજલ વાજાએ એશિયન અંડર 20 ની રિલે એથ્લેટિક્સમાં રજત ચંદ્રક જીતી સોરઠ અને ગુજરાતને અપાયું ગૌરવ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ આ વિરામ બાદ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર। સંસ્થાઓની આ છે વિશેષતાઓ। 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન। તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા। છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે। શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલકગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ। આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો। શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ। વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387। બીજો નંબર છે 9328574129। અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા।
હવે જોઈએ સમાચાર વિગતવાર. આપણામાં એક જાણીતી કહેવત છે, દેર આયે દુરસ્ત આયે. ભલે મોડું થયું, પરંતુ અંતે સોરઠની કોકિલ કંઠી અને લોક ગાયિકા દિવાળીબેન ભીલને મહાનગરપાલિકાએ સન્માન આપ્યું છે. લગભગ 1 વર્ષ પહેલા મુંબઈની એક કંપનીએ દિવાળીબેન ભીલની પ્રતિમાને બનાવી અને મહાનગરપાલિકાને લોકાર્પિત કરવા માટે અર્પણ કરી હતી, પરંતુ કોઈ પણ કારણસર બસ સ્ટેશન પાસેના ચોકમાં આ દિવાળીબેન ભીલની પ્રતિમા મૂકી શકાતી નથી. અંતે આજે સવારે દિવાળીબેન ભીલના 85મા જન્મદિવસે મહાનગરપાલિકા દ્વારા આ કોકિલ કંઠી અને લોક ગાયિકા દિવાળીબેન ભીલની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરીને એમને પૂરેપૂરું સન્માન આપ્યું છે. સોના વાટકડી અને મારે ટોડલે બેઠો મોર ક્યાં ગયો આવા લોકગીતથી અમર બની ગયેલા દિવાળીબેનનો કંઠ આજે પણ તેના ચાહકોને યાદ છે. આજના અનાવરણ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય કે મેયર કોઈ હાજર ન રહ્યું. ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ ચેરમેન અને દિવાળીબેન ભીલના પરિવારજનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ સોરઠના આ પદ્મશ્રી દિવાળીબેન ભીલને અંતે સન્માન મળતા લોકોમાં ખુશીનો માહોલ છે. ગુજરાતનું એક અને જુનાગઢનું ખાસ તો એક વિશિષ્ટ નામ ધરાવતા એવા પદ્મશ્રી સ્વર્ગીય દિવાળીબેન ભીલની આજે 85મા જન્મ જયંતિ દિવસે જુનાગઢ કોર્પોરેશન દ્વારા એમની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેમના પરિવારને સાથે રાખી તેમના દ્વારા આ વિશિષ્ટ સન્માન જુનાગઢ દ્વારા પદ્મશ્રી દિવાળીબેન ભીલને મળે અને જેને કંઠમાં જેને લોકગીત કે લોક સંગીતની વાત કરો, જેના સ્વમુખેથી શરૂઆત કરનાર પદ્મશ્રી દિવાળીબેન ભીલની આજના જન્મદિવસ નિમિત્તે આ પદ્મશ્રીના એક ભાગરૂપે જુનાગઢ કોર્પોરેશન દ્વારા તેમને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમજ આ મૂર્તિનું અનાવરણ કરી સમગ્ર દેશમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલનો એક લોક કંઠની અવાજનો એક સુર આવ્યો છે. પદ્મશ્રી દિવાળીબેન ભીલ કે જુનાગઢનું ઘરેણું છે અને પદ્મશ્રી છે, એનું આજે એમની પ્રતિમાનું અનાવરણ છે. એ ગુંડિયા પરિવારે જે પ્રેમથી આ પ્રતિમા બનાવીને આપી છે, એ પ્રતિમાનું અનાવરણ આજે બસ સ્ટેન્ડ ચોક સર્કલ ખાતે કરવામાં આવ્યું. પદ્મશ્રી દિવાળીબેન ભીલે ઘણા બધા લોકગીતો ગાયા, એમને ફિલ્મોની અંદર પણ પ્લેબેક સિંગિંગ કર્યું અને આ જુનાગઢનું ઘરેણું છે. આજે પણ વાતાવરણની અંદર પદ્મશ્રી દિવાળીબેનના ગીતો છે એ ગુંજે છે અને આજે એમને મહાનગરપાલિકા દ્વારા એમની પ્રતિમાનું અહીંયા અનાવરણ કરી અને એમને યોગ્ય સન્માન આપ્યું છે મહાનગરપાલિકાએ. પદ્મશ્રી દિવાળીબેન અમર રહો. આજે એમના પરિવાર, આપણા હાજીભાઈ રમકડું, પ્રાણલાલભાઈ વ્યાસ વગેરે પરિવાર કે જે લોક સાહિત્ય સાથે, દિવાળીબેન સાથે જેમણે ગીતોમાં સંઘાત કર્યો છે, એવા વ્યક્તિઓની હાજરીમાં આજે અહીંયા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. જુનાગઢ અને મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્લસ જે મૂર્તિ કોર્પોરેશનને હાર્દિકભાઈ ઊંડિયા, હીરામાણે વીકલી ન્યૂઝ વાળા છે, એ બધાનો આભાર માનું છું કે માના આજે 85મા જન્મદિવસ છે. જુનાગઢની અંદર આની મૂર્તિનું સ્થાપન કર્યું છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. મેયર સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ, કમિશનર સાહેબ, કાલાભાઈ રાણા, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા પરિવારને ખૂબ જ ઉત્સાહ, આનંદ કે આની એક મૂર્તિ સ્વરૂપ જુનાગઢમાં જીવંત રાખે, એ બધા ખૂબ ખૂબ આભાર. ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને શિક્ષણ ક્ષેત્રે અનોખી ક્રાંતિ લાવનાર સંત મુક્તાનંદજી બાપુનો આજે જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વંથલી રોડ ઉપર આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે સવારે 9 થી 1 અને બપોરે 4 થી 6 એમ 2 તબક્કામાં યોજાયેલ આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા અને માનવતાના યજ્ઞમાં આહુતિ આપી હતી. પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડિરેક્ટર ડોક્ટર માતન પુરોહિતે કહ્યું કે આકરા ઉનાળાની ગરમીને કારણે બપોરે રક્તદાન શિબિરમાં સ્વૈચ્છિક રજા રાખવામાં આવી હતી, પરંતુ સવાર અને સાંજ 2 સેશનમાં લગભગ 300 જેટલા રક્તદાતાઓ ઉપસ્થિત રહી અને પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. દરમિયાન લોકોમાં રક્તદાન પ્રત્યે આટલી મોટી જાગૃતિ આવી છે અને સકારાત્મકતા આવી છે, એ ખૂબ જ આનંદની વાત છે તેમ જણાવતા બિલનાથ મંદિરના મહંત
ગણેશાનંદ બાપુએ પણ કેમ્પમાં ઉપસ્થિત તમામ લોકોને આશીર્વચન પાઠવ્યા હતા. રક્તદાન કેમ્પમાં બ્રહ્મ સમાજની સાથે સાથે દાઉદી વોરા સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુક્તાનંદ બાપુ દ્વારા પ્રેરિત આ કેમ્પમાં સમાજે સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું છે અને એકત્રિત કરાયેલું લોહી સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આપવામાં આવશે તેમ મુક્તાનંદજી બાપુના સેવકોએ ઉમેર્યું હતું. કોંગ્રેસ બાલાશંકર બરાડ, રાજકોટ બ્રાહ્મણ યુવક મંડળ પ્રમુખ, આજે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી મુક્તાનંદજી બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પ્રેમાનંદ સ્કૂલ તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં શ્રી માર્કંડભાઈ પુરોહિત, હિરેનભાઈ અને નિખિલભાઈ એ આયોજન કર્યું છે અને સર્વ જ્ઞાતિજનોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ અને દર્દી નારાયણની સેવા કરવી જોઈએ એવી અપીલ કરું છું. અને આ આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન 4 થી 7 પણ રાખેલ છે. તો સર્વ જૂનાગઢની જનતાને અપીલ કરું છું કે આપણું બ્લડ ડોનેશન કરો. દાઉદી વોરા સમાજમાંથી હું અકીલ સદીકોટ આજે મુક્તાનંદ બાપુ દ્વારા પ્રેમાનંદ સ્કૂલ મોતીબાગ રોડ ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ રાખેલું છે. તેમાં અમારો સમાજ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કરવા આવેલું છે અને આ જે બ્લડ છે ડોનેટ થાય છે સરકારી હોસ્પિટલમાં અપાય છે અને બાપુ સામાજિક કાર્ય કરે છે. ને એક વસ્તુ આપણે એવું સાંભળવા મળી છે કે જે વૃદ્ધ લોકો છે 65 વર્ષથી ઉંમરના મોટા હોય છે એને ઘરે ઘરે જઈને ટિફિન આપે છે. એક મોટું સામાજિક કાર્ય છે. સમગ્ર સોરઠ સૌરાષ્ટ્રના આકાશમાં ધીરે ધીરે વાદળો ગોરંભાઈ રહ્યા છે ને ગમે ત્યારે ચોમાસાની એન્ટ્રી થશે આવી સંભાવના છે. આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા હજુ પણ રોડ રસ્તા ખોદવાનું કામ ચાલી રહ્યું છે જેનો ગણગણાટ શહેરીજનોમાં જોવા મળે છે. રાજકીય કાવા દાવાની વાત કરીએ તો કોંગ્રેસ તો હંમેશા નજર રાખીને જ બેઠી હોય છે, પરંતુ સ્થાનિક લોકોનો આક્રોશ પણ મહાનગરપાલિકાના સત્તાધીશો સામે છે. વોર્ડ નંબર 6 એટલે કે જોશીપુરાથી શાંતેશ્વર સુધીના વિસ્તારમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રસ્તાના અધૂરા કામને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. વોર્ડ નંબર 6 ની આ સમસ્યાને વાચા આપવા માટે આજે કોંગ્રેસે બાયો ચડાવી હતી. મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે જ્યારે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ ગયા ત્યારે મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી 5 દિવસની રજા ઉપર છે તેવા સમાચાર મળ્યા. સરવાળે નાયબ કમિશનર ડીજે જાડેજાને મળીને કોંગ્રેસ અગ્રણીને સ્થાનિક લોકોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. તમામનો એક જ સૂર છે કે મહાનગરપાલિકાના અણઘડ આયોજનને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 4 મહિનાથી કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે જેને કારણે લોકોની સમસ્યા વધી છે. અલબત્ત નાયબ કમિશનર શ્રી જાડેજાએ લોકોને હૈયાધારણા આપી અને તાત્કાલિક સૂચના લઈને સ્થળ ઉપર નિરીક્ષણ કરવા સંબંધિત કોન્ટ્રાક્ટરને આદેશ પણ આપ્યા. આજે મારી સાથે શાંતેશ્વર રોડેથી આવેલા મહિલાઓ કે જે શક્તિનગર 1 શક્તિનગર 2 ત્યાં લોકો રોડ ખોદીને રોડનું કામ થયું જ નથી ત્યાં અને વારંવાર રજૂઆત કરી છે બહેનોએ. ત્યારે અમુક બહેનો તો છે તે પડ્યા છે ત્યાં, તો તેના માટે જવાબદાર કોણ? પ્રી મોન્સૂનની કોઈ કામગીરી થઈ જ નથી. આજે તમે જોઈ રહ્યા છો કે રોડ ખોદીને વયા જાય. 2 દિવસમાં સ્કૂલ ચાલુ થઈ છે તો કોઈ બેન આવશે કે નહીં? ત્યારે મોટી ઉંમરના એક વૃદ્ધ બેન છે તે કહે છે કે રિક્ષા પણ આવતી નથી ત્યાં. તો આ મારા બહેનોને આજે ખૂબ જ હાલાકી ભોગવી રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે ચોમાસું આવે છે, પ્રી મોન્સૂનની કામગીરી, કઈ પ્રી મોન્સૂનની કામગીરી? કોઈ કામગીરી થતી જ નથી. તો આજે હું પૂછવા માંગુ છું કે આ બહેનો બધા પડ્યા છે તો તેના માટે જવાબદાર કોણ? આજે અમે કમિશનર સાહેબને કીધું કે આના માટે અમે રજૂઆત કરી કે આ વહેલામાં વહેલી તકે ચોમાસા પૂર્વે, પ્રી મોન્સૂન એટલે ચોમાસા પૂર્વે, પણ હજી કોઈ ત્યાં તૈયારી થઈ જ નથી રોડની. એના માટે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે. હાલ જે પટેલ સમાજથી લઈ અને ઉગડનગર સુધીનો શાંતેશ્વર મેઇન રોડ છે એ 14/2 એટલે કે ઓલમોસ્ટ 4 મહિના પહેલાથી 3-3, 4-4 ફૂટ ખોદી નાખેલ છે. એમાં ગટરનું આયોજન કર્યું છે એ અણધણ છે. ગટર હાલતા ઉભરાઈ જાય છે અને ગંદકીનું સામ્રાજ્ય ફૂલ છે અને જેટ મશીન હાલતા આવે છે અને એ કાંઈ કાર્યરત થયા નથી. એ લોકો હાલ રોડના ખાડા મૂકીને વહી ગયા છે. પીસીસી કરી નાખ્યું છે, એમાં કોઈ ભરતીનો સ્કોપ રહ્યો નથી. એટલે હવે ચોમાસું માથે છે, ચોમાસામાં ફૂલ પાણી ભરાવાનો ભય છે. અત્યારે વેપારી મિત્રોને એવી પરિસ્થિતિ છે ત્યાં કે પગથિયા બેલા મૂકીને એના દુકાનમાં ચડવું પડે છે. અત્યારે એ હાલત છે તો ચોમાસામાં પાણી ભરાશે
હવે એના ધંધાનું શું થશે? વેપાર ધંધા અત્યારે તૂટી ગયા છે ત્યાં. હવે કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર નથી. વૃદ્ધો રિક્ષામાં આવીને ઘરે જવાનું કરે તો રિક્ષાવાળા કહે કે ભાઈ તમારી અહીંયા રોડમાં રિક્ષા હાલમ નથી, અમે તમને નહીં મૂકીએ. વૃદ્ધોને હાલીને આવવું પડે. હવે 2 દિવસમાં બાળકોની સ્કૂલો ચાલુ થઈ જાય તો સ્કૂલ વેન અંદર આવી શકે એમ નથી. તો શું બાળકોને પણ ચાલીને મેઇન રોડ સુધી આવવાનું, પછી ત્યાંથી સ્કૂલે જશે. આજરોજ જુનાગઢ મહાનગરપાલિકા ખાતે તારીખ 2 જૂનના રોજ સવારે જે એક વોર્ડ નંબર 6માં ખોદાયેલા રોડ અને ગટરની કામગીરી બાબતે તાત્કાલિક કરવા બાબતે જે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે, તેમાં ખાસ કરીને પટેલ સમાજથી ઓગળનગર જે વિસ્તારના રોડનું કામ હાલે ચાલી રહેલ છે, જે બાબતે રજૂઆત હતી. રજૂઆતમાં ખાસ કરીને મહિલાઓ અને જે બધા આવ્યા હતા એમની રજૂઆત એવી હતી કે ફેબ્રુઆરી એન્ડથી જે આ રોડનું કામ ચાલુ છે અને મે મહિના સુધીમાં હજી એમાં પ્રોગ્રેસ પીસીસી વર્ક ને એવું થયેલું છે, જેને લીધે વિસ્તારના લોકોને ઘણી બધી અગવડો પડતી હોય એવી રજૂઆત હતી. જે અન્વયે રજૂઆત અન્વયે જે ત્યાં પટેલ સમાજથી ઓગળનગર રોડનું કામ ચાલુ છે હાલે, અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાવી સ્થળ તપાસ કરવા માટે અમુક દ્વારા સૂચના આપવામાં આવી છે. અને સ્થળ તપાસ કરી જો એજન્સી દ્વારા ડીલે થતું હશે તો એમને પણ એજન્સીને પણ સૂચના આપવા જણાવેલ છે. અને ને પણ જણાવેલ કે તાત્કાલિક ધોરણે આમાં જો કામ ચાલુ છે એ તાત્કાલિક ધોરણે થાય અને લોકોને અગવડ ન પડે એ બાબતે કાર્યવાહી કરવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સ્ટાફને સૂચના આપેલ છે અને એમને આજે સ્થળ ઉપર પણ મોકલેલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે, અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ચોરવાડની 19 વર્ષીય યુવતી કાજલ વાજાએ એથ્લેટિક રિલેમાં રજત ચંદ્રક પ્રાપ્ત કરીને સોરઠનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આમ પણ ખેલ મહાકુંભના આયોજન પછી ઘણા બધા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય પ્રગટ કરી રહ્યા છે, જેમાં ચોરવાડની કાજલ વાજા પણ બાકાત નથી. રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં કાજલ વાજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તામિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા કાજલે ટીમને 45.5 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી અને આ પ્રદર્શન સાથે જ ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતા અને નવો કીર્તિમાન પણ સ્થાપિત કર્યો છે. ભારતીય ટીમે અગાઉ 45.8 સેકન્ડનો રેકોર્ડ હતો, જે ભારતની ટીમે 45.5 સેકન્ડમાં તોડીને વધુ એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે પિતા હીરાભાઈ વાજા દરિયાકાંઠાના ચોરવાડ ગામના સામાન્ય ખેડૂત છે, ખેત મજૂરી કરે છે અને આવા ખેત પરિવારની દીકરી કાજલ વાજાએ રાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢનું નામ ઉજળું કર્યું છે.
વાત કરીએ પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણીની, તો જુનાગઢ શહેરમાં ઠેર ઠેર પવિત્ર અધિક માસની ઉજવણી ચાલી રહી છે. હવે અંતિમ ચરણમાં છે, ત્યારે સૂર્ય મંદિર ખાતે પ્રથમ વખત એક મહિનામાં 4 કથા શ્રવણનું આયોજન કરીને મહંત જગજીવનદાસ બાપુએ શ્રાવકોને ભાવ વિભોર કરી દીધા છે. ભાગવત કથા પૂર્ણ થઈ છે, ત્યારે હવે રામ કથાનું આયોજન થયું છે. ઉનાળાની આકરી ગરમી હોવાને કારણે તમામ લોકો માટે મંડપની વ્યવસ્થા અને મંડપની અંદર કુલર તેમજ પંખાની વ્યવસ્થા કરીને શ્રોતાઓને પણ રાહત આપવામાં આવી રહી છે. જગજીવનદાસ બાપુએ કહ્યું કે જુનાગઢમાં સૂર્ય મંદિર ખાતે પ્રથમ વખત અધિક માસ એવી રીતે ઉજવાઈ રહ્યો છે કે 7 દિવસના અંતરે 4 અલગ અલગ કથાઓ દ્વારા પુરુષોત્તમ માસનો મહિમા ગાવામાં આવી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં અને ખાસ કરીને મહિલાઓ કથા શ્રવણ માટે સભા મંડપમાં આવે છે, તો સાંજના સમયે પ્રસાદ ગ્રહણ કરવા પણ મોટી સંખ્યામાં ભાવકોનો ધસારો રહે છે. જાણીતા કેળવણીકાર અને સૂર્ય મંદિરના સેવક એવા અમુભાઈ પાનસુરિયાએ કહ્યું કે કથા શ્રવણ માટે ન આવી શકનાર શારીરિક અશક્ત અને વડીલો માટે યુટ્યુબ ઉપર આ કથાનું જીવન પ્રસારણ થાય છે. અનેક લોકો ઘેરે બેઠા કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. હું અમુભાઈ પાનસુરિયા એડવોકેટ. આ કથાનું માઇકનું સંચાલન મારી પાસે છે. મારે તમને જૂનાગઢની પ્રજાને કહેવું છે કે જોશીપુરા વિસ્તારની અંદર ભગવતગુરુ આશ્રમ સૂર્ય મંદિર આવેલું છે. ત્યાંના બાપુ મહામંડલેશ્વર 1008 જગજીદાસ બાપુએ પવિત્ર અને સુંદર એવા પુરુષોત્તમ માસની અંદર આ પવિત્ર જગ્યામાં 4 કથાનું આયોજન કરેલું છે. પહેલી કથા ભાગવત સપ્તાહ હતી, બીજી કથા રામદેવ માનસ કથા હતી, જેની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ છે અને 31 જ્યોતનો ઉજવાડા દેવનો જ્યોત પણ કરવામાં આવી છે. એના પણ સૌ દર્શન કરે છે. આ 2 દિવસ આ 2 કથાની અંદર આ વિસ્તારના જોશીપુરા અને જુનાગઢ વિસ્તારના તમામ ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં તેનો લાભ રહ્યા છે. અને બંને ભક્તોએ પહેલાં અશોકભાઈ જોશીએ ભાગવત કથા કરી અને રાધાકૃષ્ણ શાસ્ત્રીએ આ રામદેવ માનસ કથાનું રસપાન કરાવ્યું. પણ બંને વક્તાઓએ એટલી સુંદર મજાની કથા કરી છે કે દરેક માનવીના જીવનમાં, બહેનોના જીવનના, કુટુંબમાં સંસ્કાર આવે, એના જે સંતાનો છે એની અંદર સંસ્કાર આવે અને લીલા ચરિત્રનું એવું બધું સરસ સુરીલી સંગીતની ભાષામાં સંગીતજ્ઞોની સાથે સાથે આખા જૂનાગઢની પ્રજાનું જોઈ શકે, સાંભળી શકે એટલા માટે ઋષિ સ્ટુડિયો દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે, જે પણ મફતમાં છે અને સેવક તરીકે કામ કરે છે. અને યુટ્યુબની ચેનલની અંદર ભાગવત ગુરુ આશ્રમ જો આપ શરૂ કરશો એટલે તમને ઘરે બેઠા પણ રામકથાનું અને આવતીકાલે હવે જે શિવ કથા શરૂ થવાની છે એની છેલ્લે રામકથાનું પણ તમને લાભ મળી શકે. તો વણઝારી ચોકમાં આવેલ મજમુદારના ડેલામાં પણ અધિક માસ નિમિત્તે ભજન, સત્સંગ, કીર્તન, પ્રસાદ સહિતના આયોજનો થાય છે. શણગાર અને ભગવાન કૃષ્ણની આરાધના કરવા માટે મહિલાઓ જરા પણ પાછી પાની કરતી નથી. રાજ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા દર 3 વર્ષે આવતા પવિત્ર પુરુષોત્તમ માસની ધામધૂમથી ઉજવણી થાય છે. અહીં સવાર સાંજ ગોરમાની પૂજા અર્ચના તેમજ યમુનાજીના પાઠ અને પવિત્ર માસમાં તમામ ઉત્સવો જેમ કે પનઘટ, હોળીના રસિયા, 56 ભોગ અને નંદ મહોત્સવ તમામ કાર્યક્રમો ઉજવીને પ્રભુના બાળ સ્વરૂપને મહિલાઓ દ્વારા લાડ લડાવવામાં આવે છે. યમુના મહિલા સત્સંગ મંડળના બહેને કહ્યું કે સત્સંગમાંથી પ્રાપ્ત થતી ભેટનો ઉપયોગ ગૌશાળામાં ખોળ, કપાસિયા અને મેળામાં અન્નક્ષેત્રની સામગ્રી માટે કરવામાં આવે છે. આ અમારા મંડળને પ્રવૃત્તિ કરીએ છીએ, પણ વિશેષમાં આ પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે. જે મળ માસ તરીકે જાહેર હતો એને પ્રભુએ આગવું સ્થાન આપી અને પુરુષોત્તમ માસ એવી રીતે એને જાહેર કર્યો છે. અને એ પુરુષોત્તમ માસની અંદર આખા વર્ષ દરમિયાન આપણા જેટલા ઉત્સવો આવે છે, પનઘટનો આવે છે, નંદભાઈઓ આવે છે, પલના આવે છે, હોળીના રસિયા આવે છે, કુંજ આવે છે, 56 ભોગ આવે છે, તો એ ગિરિકિન્દ્રા આવે છે, ગિરિરાજ આવે છે, એ બધાના મનોરથ આપણે આખા વર્ષ દરમિયાનના આ 1 મહિનામાં આપણે ઉજવી શકીએ છીએ. અને આપણે આપણા પ્રભુને, આપણા બાળ સ્વરૂપને આપણે આનંદથી લાડ લડાવી શકીએ છીએ. તો અમારા જે બહેનો છે, આ વણઝારી વિસ્તારમાં આવેલો મજમુદાર સાહેબનો ડેલો કહેવાય છે અને એમાં રુદ્ર એપાર્ટમેન્ટના બહેનો રોજ ગોર પૂજે છે અને રોજ કથા, કીર્તન અને નંદભાઈઓ, આજે અમે નંદભાઈઓ કર્યો છે
આવા રીતે આવા બધા નાના નાના પ્રસંગો કરી અને આખો માસ ઉજવે છે અને આખા વર્ષના ઉત્સવ ઉજવી અને આનંદ લે છે. તમામ મજબૂદારના ડેલામાં રહેવાસીઓ દર આ પરસોત્તમ માસ દરમિયાન અહીં ગોરમાં પધરાવેલા છે. સવાર સાંજ 2 વખત અહીંની પૂજા થાય છે અને કીર્તન અને સત્સંગ કરવામાં આવે છે ને આખા એપાર્ટમેન્ટના બધા સહભાગી થઈ અને નોખા કાર્યક્રમો ઉત્સવ ઉજવવામાં આવે છે. આજના યમુના મહિલા મંડળ દ્વારા અહીં રશિયા પછી કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે ને તેઓ તરફથી સુંદર મજાનું આયોજન આ એપાર્ટમેન્ટ દ્વારા કરી અને એ લોકોએ સહભાગી થયેલ છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ તે પહેલા સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. નિવૃત્ત શિક્ષક સંઘે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને લાંબા સમયથી રહેલા તેમના પડતર પ્રશ્નો અને સમસ્યા અંગે રજૂઆત કરી હતી. નિવૃત્ત શિક્ષકોનું કહેવું છે કે જૂની પેન્શન યોજનામાં તમામ લોકોનો સમાવેશ કરવો જોઈએ. નિવૃત્ત અને અવસાન પામેલ શિક્ષકોને ઉચ્ચક પેન્શન આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે તમામ પ્રકારના આદેશ સત્તાવાર થઈ ગયા હોવા છતાં લાંબા સમયથી તેની અમલવારી કરાતી નથી, જેને કારણે નિવૃત્ત શિક્ષકોના પેન્શન શરૂ થયા નથી. અનેક પરિવારો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં નિવૃત્ત શિક્ષક અને દિવંગત શિક્ષકોના પ્રતિનિધિઓએ વહીવટી તંત્ર પાસે ન્યાયની માંગણી કરીને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું હતું. શાળા વિભાગનો આદેશ, જૂની પેન્શન યોજનામાં સમાવેશનો આદેશ અને પ્રોવિડન્ટ ખાતું ખોલાયું હોવા છતાં તેની કોઈ ચૂકવણી થઈ નથી, તેના આધાર પુરાવા આજની રજૂઆતમાં કરવામાં આવ્યા હતા.
અમે એનપીએસમાંથી ઓપીએસમાં જે શિક્ષકો આવ્યા અને નિવૃત્ત થઈ ગયા હોય અને અવસાન પામેલા હોય તેને જૂની પેન્શન યોજનામાં સમાવી લીધા એવા તમામ આદેશો થઈ ચૂક્યા છે. નાણાં વિભાગનો આદેશ, પછી જૂની પેન્શન યોજનામાં સમાવેશનો આદેશ, પછી જીપીએફ ખાતું ખોલ્યાનો આદેશ, છતાં પણ હજી સુધી અમારું કોઈનું પેન્શન ચાલુ થયું નથી. અમુક શિક્ષકો બિચારા 5 વર્ષ થયા, 4 વર્ષ થયા, 3 વર્ષ થયા, 7 મહિના થયા, એને કોઈ પણ પ્રકારનું પેન્શન હજી સુધી મળતું નથી. એની આર્થિક સ્થિતિ એના ઘરે જઈએ તો ખબર પડે આપણને કે આવક જે છે આ તાત્કાલિક જો બંધ થઈ જાય તો એની પરિસ્થિતિ કેવી હોય. એટલા માટે આજે અમે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીમાં એક આવેદનપત્ર આપવા માટે નિવૃત્ત શિક્ષકશ્રીઓ ભેગા થયા છે. એમાં મહિલાઓ પણ છે, પુરુષો પણ છે, અવસાન પામેલા શિક્ષકો છે, એના પ્રતિનિધિઓ પણ છે, અન્ય વ્યક્તિઓ પણ છે. એટલે મારી નમ્ર વિનંતી છે આ તંત્રને, ઉપલા અધિકારીશ્રીઓને કે અમારો આ જે પ્રશ્ન છે એ માનવતાની રૂએ વહેલામાં વહેલી તકે ઉકેલે અને આ આર્થિક રીતે જે ભીસાયેલ કુટુંબ જે છે એને મદદ કરે. કારણ કે આજે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે એટલી બધી મોંઘવારી છે કે 2 છેડા ભેગા કરવા એ દરેક માટે મુશ્કેલ હોય છે. તો આ માટે ફરીથી વિનંતી કરું છું જિલ્લા કક્ષાએથી અને રાજ્ય કક્ષા સુધી તમામને મારી વિનંતી છે શિક્ષકો વતી અને આવા આખા રાજ્યના શિક્ષકો છે, માત્ર જુનાગઢના જ નથી, કે જે રાજ્ય લેવલેથી એનું નિરાકરણ તાત્કાલિક આપે એટલે આખા ગુજરાત રાજ્યના જેટલા શિક્ષકો છે એને પ્રશ્નો સોલ્વ થઈ શકે એમ છે. જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે યોગ બોર્ડ દ્વારા તાજેતરમાં બાળકોને યોગ અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ બોર્ડ દ્વારા નોબલ સ્કૂલ ખાતે યોગ ક્લાસનું વિશેષ આયોજન થયું. નાના બાળકો માટે યોગ ક્લાસનો પ્રારંભ થતા બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળતો હતો. આ યોગ ક્લાસનો પ્રારંભ વિસાવદર નગરપાલિકા પ્રમુખ દયાબેન સોલંકીને હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે વિસાવદર તાલુકાના ડોક્ટર ચેતન રામાણી, આચાર્ય શ્રી ચંદ્રેશ બાલધા, નગરપાલિકાના પ્રમુખ આગેવાનો, અગ્રણી ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. યોગ ટીચર શીલાબેન ત્રિવેદી દ્વારા બાળકો મોબાઈલ ફોનના ઉપયોગથી દૂર થાય અને કેવા કેવા યોગ અને પ્રાણાયામ થકી પોતાનું શરીર અને તંદુરસ્તી સાચવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને આસનો દ્વારા બાળકોનો માનસિક વિકાસ કરવા માટે યોગ પદ્ધતિનું સુંદર નિર્દેશન આ મહિલા યોગ ટ્રેનર દ્વારા હાથ ધરાયું હતું. હું શીલાબેન ત્રિવેદી વિસાવદરની ફર્સ્ટ ટ્રેનર હું છું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ ખૂબ આભાર કે એણે મને ટ્રેનર તરીકે લીધી. આજે આ પારુલબેન ને જોશનાબેન બંને જે કામ કરવા જઈ રહ્યા બહુ સરસ રીતે કરે છે અને બાળકો માટે એક જ્ઞાન સાથે એક આધ્યાત્મિકમાં પણ જોડાશે. પ્લસ આપણે બાળકોની હાઇટ ન વધે તો એના માટે આપણે તાડાસન છે, વૃક્ષાસન છે, મનને આપણે મગજને આગળ પાછળ ઘણાને ઓલું થતું હોય તો એના માટે પણ બેસ્ટ છે. તો આપણે તાડાસનનો આજે અભ્યાસ કરાવશું અને બધા બાળકોને આની માહિતી આપશું કે યોગ શું છે. યોગ એક સાધના છે. મારું નામ ચંદ્રેશભાઈ બાલધા. આજે નોબલ એકેડેમીમાં યોગા ટ્રેનિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકી, ડૉક્ટર રામાણી સાહેબ તથા અન્ય મહાનુભાવો બધા હાજર રહ્યા અને ઘણા બધા બાળકોએ આજે યોગાનો લાભ લીધો. યોગ એ જીવનમાં ખૂબ જરૂરી છે. સાથે યોગા ટ્રેનર છે જે પારુલબેન પોલરા તથા જોશનાબેન તે બાળકોને યોગ કરાવે છે. સાથે પ્રાણાયામ, દરેક મુદ્રાઓ અને આસનો પણ કરાવે છે. આજે આપણે જોઈએ છીએ કે મોટા સિટીમાં લોકો મોટી મોટી ફી ભરીને આ ક્લાસમાં જાય છે, જ્યાં અહીંયા બાળકોને તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. અને આજે વેકેશનમાં અત્યારે આપણે જોઈએ છીએ કે બાળકો મોબાઈલ અને ટીવીની સામે બેઠા રહે છે. પણ આ કાર્યક્રમથી બાળકોના જીવનમાં ખૂબ પરિવર્તન આવે છે. આધ્યાત્મિક, શારીરિક તથા ધાર્મિક સાથે તેમાં પણ લાભ મળે છે. તે અલગ અલગ શ્લોક પણ આપે છે જે ઋષિ પરંપરામાં અભ્યાસક્રમમાં આપણે જોતા કે બાળકોને શ્લોક સાથે યોગનો અભ્યાસ કરાવતા. આજના સમયમાં આની ખૂબ જરૂર છે. આજે ઘણા બધા લોકો બાળકોએ તેનો લાભ લીધો અને વિસાવદરની દરેક જનતાને વિનંતી કરીએ કે આનો બહોળા પ્રમાણમાં લાભ લે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા હતા GTPL જુનાગઢ ન્યૂઝ. વિદાય લઈએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
દેર આયે દુરસ્ત આયે. અંતે મહાનગરપાલિકાએ બસ સ્ટેશન પાસેના ચોકમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું અનાવરણ કરી લોક ગાયિકાને આપ્યું સન્માન. ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદજી બાપુના જન્મ દિવસે મહા રક્તદાન કેમ્પ યોજાયો. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ માનવતાના યજ્ઞમાં આપી આહુતિ. વોર્ડ નંબર 6 ની સમસ્યા માટે કોંગ્રેસે મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર આપીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. સ્થાનિક રહેવાસીઓએ પણ ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા કરી રજૂઆત. અને ચોરવાડની 19 વર્ષીય કાજલ વાજાએ એશિયન અંડર 20 ની રિલે એથ્લેટિક્સમાં રજત ચંદ્રક જીતી સોરઠ અને ગુજરાતને અપાયું ગૌરવ. દર્શક મિત્રો, સમાચારના પ્રારંભે જોયું કે આપણા હૃદયસ્થ એવા દિવાળીબેન ભીલની પ્રતિમાનું તો અનાવરણ થયું છે, પરંતુ એમની સંગીત યાત્રા કેટલી સુમધુર હતી અથવા તો આજે પણ લોકગીત કેટલા પ્રચલિત છે તેનો જાણકારી આપતો એક સંગીતમય કાર્યક્રમ આજે સાંજે નરસિંહ સરોવર એમપી થિયેટર ખાતે યોજાયો હતો. એમના અહેવાલ સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.